કે ભાઈ આપણા નામે કોઈ કાંઈ પણ બીજું બધું ઠીક છે, હનુમાનજી હોતા, હનુમાનજીનો ટ્રેડમાર્ક થઈ ન શકે, પણ સ્પેસિફાઈડ કષ્ટભંજન દેવ હનુમાન જ, અને એ આવા હાસ્ય વેરતા હોય, દાંત દેખાતા હોય, એવા જે આપણે દ્રશ્ય જોઈએ છે, હનુમાનજીની મૂર્તિના દર્શન કરીએ છીએ, એવા જ એવા જ મૂર્તિના સ્વરૂપ કરીને લોકોએ શું કર્યું, હવે કેટલાક ધંધાદારી લોકોએ ધંધા પણ શરૂ કર્યા કે ભાઈ અમારું જે સાળંગપુર ધામ જે છે, અને કિંગ ઓફ સાળંગપુરના નામે અમે જે બધું કરીએ છીએ, પૂજા પાઠ અમારા બધા લોગો સહિતનો, એનું એને નક્કી કર્યું કે બીજા કોઈ લોકો જ્યારે આનો દુરુપયોગ કાલ હવારે કરે અને ક્યાંક ગડમથલ થાય, અત્યારે તો કોઈને વાંધો નથી, ધંધો દાપો હવ કરે માની લ્યો, એટલે આપની જાણ ખાતર અમુક સમયે અમુક બાબતોની જે ટ્રેડમાર્ક જેવી વાત છે ને, એ થોડીક જરૂરી પણ છે. આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિર છે, એના લાડુનો પ્રસાદ છે, એને GI નામનો ટેગ મળેલો છે, એને મેળવ્યો છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર્સ, GI એટલે કિંગ ઓફ સાળંગપુર, ઈ નામનું અમારું જે મંદિર છે, અને એમાં જે બિરાજિત હનુમાનજી છે કષ્ટભંજન દેવ તરીકે, એના પૂરતી વાત છે, બીજા કોઈની વાત નથી. સાળંગપુરના કષ્ટભંજનની વાત છે, જાફરાબાદના નહીં, જુનાગઢના નહીં, ઉનાના નહીં, પોરબંદરના નહીં, જુનાગઢના નહીં કે જામનગરના નહીં, ત્યાં ભલે હોય, એનો કોઈ વાંધો નથી. અથવા તો પ્રસાદીમાં ભેળસેળ થાય ને કાલવાર કોઈને ઝેરી અસર થાય ત્યારે બધા પાછા ચડી બેહે કે આ ટ્રસ્ટને કેમ બુદ્ધિ નથી, જો પોતાનું નતું તો એને પોતાનો ટ્રેડમાર્ક જાળવી રાખવો જોઈએ, ત્યારે પછી આપણે આવી સુફિયાની સલાહ હોય આપીએ. અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, ધારી લેવાથી થયો છે, જાણી લેવાથી નથી. થોડુંક જાણી લે તો વિરોધ ઓછો થાય અને આપણું બધું યથાવત જળવાઈ રહે. બાકી હરી ઈચ્છા. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે સાળંગપુર હનુમાનજીની જે મૂર્તિ છે, જે કિંગ ઓફ સાળંગપુર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ છે, તેમનો કોપીરાઇટ જે છે તે લેવામાં આવ્યો છે, અને કોપીરાઇટ લેતા જ સાધુ સંતો જે છે તેમાં ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે તેમનું માનવું એવું છે કે ભગવાન હોય, કોઈ પણ મૂર્તિ હોય, કોઈ પણ સંસ્થાનો તેમાં અધિકાર હોતો નથી, વિશેષ અધિકાર ન હોવો જોઈએ, કાનૂની લડત એમાં ના હોવી જોઈએ. કારણ કે ભગવાન જે છે તે બધાના હોય છે. અને સાળંગપુરની વાત કરીએ તો સાળંગપુરના તો લાખો ભક્તો છે, લાખો અનુયાયીઓ છે હનુમાનજી મહારાજના. ત્યારે આ કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિ છે તેમનો કોપીરાઇટ લેવાથી ક્યાંક ને ક્યાંક વિવાદ જે છે તે સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જે કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિ છે તેમના ભીત ચિત્રો જે છે તેમને લઈને પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિનો જો કોપીરાઇટ લેવામાં આવ્યો છે તેમને લઈને વિવાદ જે છે તે અત્યારે વકર્યો છે. આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. નમસ્કાર સર, મેં કહ્યું એમ કે કિંગ ઓફ સાળંગપુર જે મૂર્તિનો કોપીરાઇટ લેવામાં આવ્યો છે, ભગવાનનો કોપીરાઇટ લેવો એ કેટલો યોગ્ય છે? મયુરભાઈ, આમાં થોડુંક અર્ધ સત્ય છે, અને બંને પક્ષે વિરોધ કરનારા અને આ કોપીરાઇટ કરનારા બેયમાં થોડીક જે છે ને ઉતાવળ છે, ધીરજનો અભાવ છે, સમજણનો અભાવ છે. પહેલી વાત તો એ કે આમ તમે જુઓ તો ભગવાનનો કોપીરાઇટ નથી કરવામાં આવ્યો. ધ કિંગ ઓફ સાળંગપુર 54 ફૂટની જે પ્રતિમા છે એનો, અને કષ્ટભંજન દેવ હનુમાનજી, પછી કષ્ટભંજનની બાકીના હનુમાનજીની નહીં. એટલે કે તમે ધારો કે રાજકોટમાં ક્યાંય સંકટ મોચન હનુમાન હોય તો એની નહીં, કોઈ બીજી જગ્યાએ બજરંગબલી હોય તો એની નહીં, મહાવીર હોય તો એની નહીં, રામ ભક્ત હનુમાન હોય તો એની નહીં, રામદૂત હનુમાન હોય તો એની નહીં, અંજની પુત્ર નહીં, પવન પુત્ર નહીં, મારુતિ નંદન નહીં, અંજનેય નહીં, વાયુપુત્ર નહીં, કોઈની નહીં. એટલે હનુમાનજીની થોડી પેટર્ન હોય કાંઈ. પણ આમાં પ્રોબ્લેમ શું છે? સમજણનો અભાવ એવું છે કે ન તો સંતોએ બહુ ચોખવટ કરી, ન વિરોધ કરનારાને સંતોષ થાય એવો જવાબ મળ્યો. મૂળ શું છે કે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનું હમણાં છેલ્લા એકાદ, આમ તો વર્ષોથી, ને તો 177 વર્ષ જૂનું મંદિર છે, 177. ગોપાળાનંદજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત થઈ ગયા ગોપાળાનંદજી સ્વામી, એને આ સ્થાપના કરી. 500 સંતો ને 200 બ્રાહ્મણોની હાજરીમાં આ મૂર્તિ જે છે એની પ્રતિષ્ઠા કરી. જે તે સમયે સંવત 1905 બોલો, હવે 1904-05
તો 177 177 વર્ષ પૌરાણિક એવું આ મંદિર છે. પણ તમે જુઓ છેલ્લા એકાદ દાયકામાં કે દોઢ દાયકામાં જે એની પ્રસિદ્ધિ થઈ એવી ભૂતકાળમાં ક્યારેય નહોતી થઈ. હમ એ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. હમ આ મોબાઈલ ઇન્ટરનેટનો યુગ આવ્યો એટલે હવે દરેકને મારે અહીં ઘરે બેઠા દર્શન કરવા હોય તો હું એમાં એપ્લાય થાવ, એની જે ચેનલ જે છે એની આખી એમાં ગોઠવાઈ જાઉં તો થઈ જાય. હમ તો હવે જેમ જેમ એની પ્રસિદ્ધિ વધતી ગઈ, બે હદ વધતી ગઈ. વધી એટલે કઈ જેવી ને કે તેવી. પેલા તો શનિવારે અથવા તો કોઈ વારે તહેવારે ત્યાં એમ કે ભાવિકો ઉમટી પડતા. હવે તો 12 માસ 24 કલાક તમે જ્યારે જાઓ ત્યારે તમને દર્શન કરતા લાઈનમાં ઊભવું જ પડે, અને માંડ તમને દર્શન થાય ને તમને કેવું હાલો હાલો ભાઈ હાલો ભાઈ હાલો, કારણ કે પાછળ લાંબી લાઈન છે. હમ એને કારણે શું થયું કે કેટલાક લોકો, હવે જુઓ હવે જે સમજવા જેવી વાત આવે એ હવે આવે છે. આપણે આપણી સાથે ભણતા હોય એને ક્લાસમેટ કહીએ છીએ, સહપાઠી. હમ અને આપણા જેવો જ ધંધો કરતા હોય એને ધંધાભાઈ કહીએ છીએ. હવે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય ફિરકાના લોકો છે, આમાં તો અલગ અલગ ફિરકા છે ને. પ્રમુખ સ્વામી મહારાજનું જુદું છે, હરિપ્રસાદ સોકડાજીનું જુદું છે, જોગી સ્વામીનું જુદું છે, જાગા સ્વામી વળી કોઈક જુદું છે, વડતાલવાસી જુદા છે, અનેક અનેક એના ફિરકા છે. હમ હવે જ્યારથી સાળંગપુર હનુમાનજીની મહિમા, એનો મહિમા અપરંપાર વધવા માંડ્યો, ત્યારથી અનેક સ્થળે, ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળે જ્યાં હનુમાનજીની પ્રતિમા પૌરાણિક અથવા તો બીજી કોઈ બાબત, બીજા કોઈ સ્વરૂપની હતી, એને બદલાવીને સાળંગપુર જેવી દેખાય એવું કરવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. તમે જુઓ મયુરભાઈ, આપણે અહીંયા રાજકોટમાં બાલાજી હનુમાન છે, કરણસિંહજી હાઈસ્કૂલમાં. એને તમે એની મૂર્તિ જુઓ, એમાં ને સાળંગપુરમાં તમને કાંઈ ફેર નહીં લાગે. અહીંયા અમારે રાજકોટમાં રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ પાસે એક હનુમાનજીનું મંદિર છે. એમાં પેલા જેવી મૂર્તિ હતી એવી અત્યારે તમે જાઓ, મંદિર નવનિર્મિત બન્યું છે, આખું શિખર બંધ થયું છે. એમાંય હનુમાનજીની પ્રતિમા છે, તમને લાગે કે આ સાળંગપુર હનુમાનની મૂર્તિ છે એના જેવી છે. જુનાગઢ સ્વામિનારાયણ મંદિર છે, જે છે સુભાષ રોડ ઉપર, મહાત્મા ગાંધી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં પણ હનુમાનજીની પ્રતિમા છે. એ તમારી જાણ ખાતર સાળંગપુર હનુમાન જેવી છે. હાલાકી એ તો બહુ પૌરાણિક છે, મને આ નહીં. પણ આમ વડોદરામાં તો 10 જેટલા મંદિર એવા છે. એક સ્વામીજીએ મને કીધું, જ્યોતિર્નાથજી બાપુએ, જે આનો વિરોધ કરી રહ્યા છે સાળંગપુરનો, વડોદરામાં 10 જેટલા એવા મંદિર છે જ્યાં લગભગ તમને સાળંગપુર હનુમાનજી જેવા જ હનુમાનજીના સ્વરૂપોના દર્શન થાય. હવે આને કારણે સાળંગપુર હનુમાનના ટ્રસ્ટીઓ જે છે, કોઠારી સ્વામી, જે વિવેક સાગર સ્વામી વગેરે, એને એવું એક મગજમાં રાખ્યું હોય કે ભાઈ આપણા નામે કોઈ કાંઈ પણ, બીજું બધું ઠીક છે, હનુમાનજી હનુમાનજી હોતા, હનુમાનજીનો ટ્રેડમાર્ક થઈ ન શકે, પણ સ્પેસિફાઈડ કષ્ટભંજન દેવ હનુમાન જ, અને એ આવા હાસ્ય વેરતા હોય, દાંત દેખાતા હોય, એવા જે આપણે દ્રશ્ય જોઈએ છે, હનુમાનજીની મૂર્તિના દર્શન કરીએ છીએ, એવા જ દર્શન કરી, એવા જ મૂર્તિના સ્વરૂપ કરીને લોકોએ શું કર્યું, હવે કેટલાક ધંધાદારી લોકોએ ધંધા પણ શરૂ કર્યા. શું કર્યું? એના જ નામે ટી શર્ટ બહાર પાડે, 3D મોડેલનો ઉપયોગ કરી અને કષ્ટબંધન હનુમાનજીના નામે ટી શર્ટ, પછી કી ચેન, ચાવીનો જુડો, કી ચેન, પેડન્ટ, બરાબર છે, પેન્ડન્ટ, ફોટો ફ્રેમ, તમે જુઓ તો અગરબત્તી, ગૌમુખી, માળા, તિલક, ફલાણું ઢીકણું, ફોટોગ્રાફ્સ, આ બધું તમને એ સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવ જેવા જ દેખાય એવું મીંડું વેચાવા કુટાવા. ત્યાંય વેચાય છે સાળંગપુરમાં, એવું નથી કે ત્યાં નથી વેચાતું. પણ થાય છે એવું કે તમે એના નામે, જેમ કે આ ઘડિયાળ મારી પાસે છે તો છે, પણ આમાં રાડો એમ કોઈ લખીને વેચે તો હાલે? એ રાડો વાળા વિરોધ ન કરે કે ભાઈ આ રાડો અમારી બ્રાન્ડ છે, તમે તમારું નામ જે રાખવું એ રાખો, પણ તમે રાડો ન રાખી શકો.
એના જેવું નામ છે. હું કાલ સવારે છાપું બહાર પાડું તો હું ફૂલછાપ ગુજરાત કે દિવ્ય ભાસ્કર એવું નામ ન રાખી શકું ને, સંદેશ વગેરે. હમ હમ એ તો સ્વાભાવિક વાત છે ને. એવી રીતે આણે કીધું કે ભાઈ અમારું જે સાળંગપુર ધામ જે છે અને કિંગ ઓફ સાળંગપુરના નામે અમે જે બધું કરીએ છીએ, પૂજા પાઠ અમારા બધા લોગો સહિતનો, એનું એણે નક્કી કર્યું કે બીજા કોઈ લોકો જ્યારે આનો દુરુપયોગ કાલ હવારે કરે અને ક્યાંક ગડમથલ થાય, અત્યારે તો કોઈને વાંધો નથી, ધંધો દાપો હવ કરે માની લ્યો, હમ પણ હું તમને દાખલો આપું મયુરભાઈ, એટલે આપણા દર્શક શ્રોતાઓને સમજાય. હમ હમ મહુડી જૈન લોકોનું મહાન તીર્થ છે મહુડી. હા હવે એમાં જે સુખડી બનાવવામાં આવે, કાલ સવારે ઉઠીને હું મારા ઘરે સુખડી બનાવું અને મહુડીનો ફોટો ત્યાંથી બોક્સ લઈ આવું અને એના જેવો જ ફોટો મૂકીને લખું મહુડી ધામની પ્રસાદી, એમ હમ કરીને વેચવા માંડું, તો ધંધો તો હાલે ને 5 રૂપિયા તો મળે, પણ જે દિવસે હું કઈ ભેળસેળ કરું કે એમાં કઈક ડખો નીકળે કે કોકને કઈક રોગ થાય કે કોકને કઈક ગેરઅસર થાય કે તેથી સૌથી પેલા બદનામ કોણ થાય? મહુડી વાળા. મારી વાત. સ્વાભાવિક છે ને. અને હમ તે દિવસે લોકો એમ કે ભાઈ તમારે તમારું ક્યાંક ટ્રેડમાર્ક જેવું રાખવું જોઈએ ને, તમારા નામે બધા ચરી ખાય છે, અમને શું ખબર કે આ મહુડીનો છે કે નહીં. હમ હમ એટલે આપની જાણ ખાતર અમુક સમયે અમુક બાબતોની જે ટ્રેડમાર્ક જેવી વાત છે ને, એ થોડીક જરૂરી પણ છે. હમ આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિર છે, એના લાડુનો પ્રસાદ છે, એને GI નામનો ટેગ મળેલો છે, એને મેળવ્યો છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર્સ, GI એટલે હમ કે ભાઈ આ લોગા વાળો કે આ સિક્કા વાળો અમારો પ્રસાદ છે, બીજા કોઈ માણસથી તમે લ્યો અને કઈક થાય તો એના જવાબદાર અમે નથી, હમ પણ અમારું આ ટ્રેડમાર્ક વાળું જે છે ઈ તમે લ્યો અને કઈ થાય તો સંસ્થા જવાબદાર ગણાય. હમ એક બીજું મંદિર છે અટકલ ભગવતી મંદિર, દક્ષિણમાં જ છે. હમ ઈ ટ્રસ્ટે પણ એની દેવીની જે મૂર્તિ જે છે, આપણે કેમ તમે જુઓ રાંદલ માતાના પર 3-4 મંદિર છે, રવિ રાંદલના. હમ અહીંયા રાજકોટ આપણે જસદણ પાસે ને એમાંય ક્યાંક મંદિર છે રાંદલ માતાનું મેઇન. બાટવા પાસે પણ છે મંદિર રાંદલ માતાનું. તો રવિ રાંદલ હાચા ક્યાં? એવું હમ થાય છે, સેમ ટુ સેમ એની મૂર્તિ હોય છે રાંદલ માતાની. તો હમ આવું અટકલ ભગવતી મંદિર જે છે એ ટ્રસ્ટે એની દેવીની જે મૂર્તિ છે, સ્પેસિફાય અમુક પ્રકારની જ મૂર્તિ, જેમાં કષ્ટબંધન હનુમાનજીની કેમ બીજા બધા હનુમાનજી કરતા એ જુદા દર્શન દે છે, ઈ હમ દેવીની મૂર્તિ એનું ચિત્ર, ઈ બે ઇમેજ જેને કહેવાય, એનું એને ટેગલાઈન સાથે ટ્રેડમાર્ક કરાવી લીધો. ટેગલાઈન શું નાખી? ટેગલાઈન એટલે આપણે લખીએ ને અકીલાની ઉપર આવે ને, સવારે ચા સાંજે અકીલા, એ સવારે ચા ઈ ટેગલાઈન કહેવાય. ઉષા ફેન તો ખાલી લખ્યું હોય ને સિર્ફ નામ હી કાફી હે, ઈ ટેગલાઈન. તો આ અટકલ ભગવતી મંદિર છે, એને એની જે મૂર્તિ છે માતાજીની, એનું ટેગલાઈન સાથે ટ્રેડમાર્ક મેળવી લીધો. ટેગલાઈન શું છે કે આ મહિલાઓનું સબરીમાલા છે. હમ એવી હવે બીજા કોઈ એનો ઉપયોગ ન કરી શકે એમ. એટલે આ કેસમાં તમારી જાણ ખાતર કોઈ ભગવાનનું નામ કે ફોટા કે એનો ટ્રેડમાર્ક આમ ન હોય. હનુમાનજીનો ટ્રેડમાર્ક ન થઈ શકે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગાયત્રી, સરસ્વતી ઇત્યાદિ કોઈનો ટ્રેડમાર્ક ન થઈ શકે. પણ સ્પેસિફાય મેં કીધું તેમ હમ બિલકુલ સ્પષ્ટ, જેમ કે સાળંગપુર, નહીં તો હનુમાનજી તો અંજનીના જાય જ હનુમાનજી છે, રામ ભક્ત જ હનુમાનજી છે, વાયુ પુત્ર જ હનુમાનજી છે, બજરંગ બલી જ હનુમાનજી છે, મહા અવતારે શંકર ભગવાનનો દ્વાદ જેને કહેવાય રુદ્ર અવતાર, એ પણ હનુમાનજી જ છે. તો હું કામ સાળંગપુરના હનુમાનજીમાં વધારે શ્રદ્ધા? તો અહીંયા છે એ કોણ છે? અહીંયા હનુમાન જ છે ને. પણ લોકોને અમુક બાબતોમાં વધુ શ્રદ્ધા છે, એટલે એના નામે બીજા કોઈ ધંધા દાપા મંડે કરવા, તો એના ન થાય એટલે આ ટ્રસ્ટ જે છે એને એનો કોપીરાઇટ કરાવડાવ્યો, અને એ પણ કાયદેસર એક લો ફોર્મ છે, કાયદાની એક સંસ્થા, ટૂંકમાં એનું નામ છે DN આહિયા, એટલે દર્શનભાઈ આહિયા, DN આહિયા એન્ડ સન્સ એન્ડ કંપની, એના દ્વારા એને આ લોગો જે છે એ ટ્રેડમાર્ક એક્ટ 1999 ના ટ્રેડમાર્ક એક્ટ હેઠળ એને આ કોપીરાઇટ કરાવડાવ્યો છે. હવે થયું કેવું? ઈ તો કરાવડાવ્યું, પણ વાતા નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું, બહુ થયું ત્યાં સોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર.
હમ. જે વાવડ પ્રગટ થયા સોશિયલ મીડિયાથી માંડીને મીડિયા સુધીમાં, એ શું થયા કે હનુમાનજીને ટ્રેડમાર્ક કરી લીધા, કાલવાર કોઈ કસ્ટમર હનુમાનજીનું નામ વાપરી શકે એવું નથી. પણ હવે થઈ ગયું ઈ થઈ ગયું. આ તો મોઢામાંથી નીકળેલો શબ્દ અને ભાથામાંથી નીકળેલું તીર, નીકળ્યું ઈ નીકળ્યું, પછી પાછું ન આવે, જે થવું ઈ થાય. એટલે હમ. વાવડ એવા વેતા થયા એટલે એનો વિરોધ શરૂ થયો. હમ. વિરોધમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન્સ નામની સંસ્થા જે છે એના ચેરમેન છે ડોક્ટર હેમાંગ રાવલ, જે હમ. કોંગ્રેસના પ્રવક્તા છે, વિદ્વાન વ્યક્તિ છે, એમાં ના નહીં. હમ. અને કોંગ્રેસમાં હોવા છતાંય હિન્દુત્વને લગતી બાબતોમાં અગર સૌથી અગ્રેસર કોઈ લડનારો વ્યક્તિ હોય તેનું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા, હમ. જેને કોંગ્રેસના જ એના હિત શત્રુઓ મનુવાદી કે એ પાછી જુદી ઘટના છે. હમ. પણ હેમાંગ વસાવડા ઇઝ ધ મેન. એણે કીધું કે સોફ્ટ હિન્દુત્વ વગર, જેમ અહીંયા રાજકોટમાં નિદ્દત બારોટે પણ કીધેલું કોંગ્રેસના હાઈકમાન્ડને કે હમ. જો તમારે કોઈ કાળે હિન્દુ મત જોતા હોય તો તમારે સોફ્ટ હિન્દુત્વ અપનાવવું પડશે ને પડશે. તમે મુસ્લિમ તૃષ્ટિકરણની છાપ નહીં ભૂસો ત્યાં સુધી મેળ નહીં પડે. ડોક્ટર હેમાંગ વસાવડા અને નિદ્દત બારોટ બેયની આ વાત અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે, અને તમારી જાણ ખાતર રાહુલ ગાંધીએ પછી પોરબંદર ને દ્વારકાથી શરૂ કર્યું, જનોઈ ખંભા નાખી જનોઈ અને યાત્રા શરૂ કરેલી સોમનાથ ને બધા તીર્થને આવરી લીધેલા. પણ એવી રીતે આ હેમાંગભાઈ રાવલ જે છે એણે કીધું કે આવી રીતે ભગવાનનો તમે ટ્રેડમાર્ક કરો એ ચાલે નહીં. કાલ સવારે ઉઠીને તમે કષ્ટભંજન, પછી સંકટમોચન, બજરંગબલી, મહાવીર, રામભક્ત, રામદૂત, પવનપુત્ર, અંજની જાયો, અંજલિપુત્ર, વાયુપુત્ર, આ બધાની ઉપર તમે પેટર્ન કરાવી, અમારે શું એનું નામ ન લેવું વગેરે. આ એને એનો તર્ક કર્યો. અને એને કીધું ખરું કે હનુમાનજી એ કોઈ એક સંપ્રદાયના કે કોઈ પણ એક વર્ગના કેવું હોઈ શકે નહીં. હનુમાનજી તો છોડો, ભગવાન ક્યારેય કોઈ એક બે લોકોના હોઈ શકે ખરા? ભગવાન ભગવાન હોતા હે, કણ કણ में है ભગવાન, એની જેમ. તો એને કીધું ડોક્ટર હેમાંગભાઈ રાવલે કે મહાભારત, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ, રામચરિત માનસ, હનુમાન ચાલીસાથી માંડીને હનુમાન ઉપનિષદ સુધી બધાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે. એનો અર્થ એમ છે કે ભગવાન હનુમાનજી જે છે એ અજરા અમર છે. હમ. એટલે એનો કોપીરાઇટ કે કોઈ એનો માલિકી ભાવ કરે એ તો કોઈ કાળે ચલાવી લઈ શકાય નહીં. એટલે દલીલ એની સાચી, પણ અતિશયોક્તિ શું છે, મેં પેલા કીધું સ્વામીજીની પણ ભૂલ છે કે એ લોકોએ પણ કોપીરાઇટ કરવા પાછળનો આશય જે છે એ બરાબર ચોખવટ ન કરી, એટલે થયો ડખો. એવી રીતે ભાઈ હેમાંગ રાવલની દલીલ 100% સાચી છે કે હનુમાનજીની પેટર્ન કઈ રીતે હોઈ શકે, પણ એનો જવાબ જો ટ્રસ્ટીએ દેવો જોઈએ. હાલાકી પણ આપણે સર્ચ કરીએ એમાં, અથવા તો 5 લોકોને પૂછીએ, એમાં કે છે કે ભાઈ હનુમાનજીનો નહીં, કેવળ કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર એની વાત છે કે કોઈ સાળંગપુરના નામે ધંધો બંધો ન કરી શકે, અથવા તો ખોટું કઈ ન કરી શકે વગેરે વગેરે. અને એ બાકી બધું હનુમાનજી નામે તમે ગમે કરો તો ચાલે, બીજો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી ત્યાં. એટલે આ બાબત છે. એટલે એને પેટર્ન કરાવી, અને પેટર્ન કરાવી એટલું જ નહીં, એના કાયદાકીય પહેલુંને તપાસવામાં આવ્યા. કારણ કે નહીતર તો કોર્ટ જુદું કે છે અને કાયદો આમ તો જો તો જુદું કે છે. અદાલતમાં આવા ભૂતકાળમાં કેસ આવ્યા હતા. અત્યારે ભાઈએ જે કર્યું છે, DN આહિયા એન્ડ કંપની રોકી, સાળંગપુર હનુમાનના ટ્રસ્ટીઓએ દર્શન આહિયા નામના નિષ્ણાંતને વકીલ રોક્યા, કે એના કાયદાના નિષ્ણાંતને, અને એને પેટર્ન મેળવી લીધી. પણ આવી ભૂતકાળમાં જે વાત થઈ એમાં પણ આ જ વાત આવી હતી. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટમાં મયુરભાઈ આવી વાત થઈ હતી 2015માં. 2015માં લાલ બાપુ પ્રિયદર્શિની વર્સિસ અમૃતપાલ સિંઘ નામના 2 પક્ષકારોની દલીલ આવી, જે કોર્ટમાં અરજી થઈ હતી. એમાં કોઈ એક વ્યક્તિ ઉદ્યોગપતિએ શું કરેલું, એને અગરબત્તીની પ્રોડક્ટ બનાવી, તેમાં રામ, લક્ષ્મણ, જાનકીનો ફોટો મૂક્યો અને અગરબત્તીની જે પેકેટ હોય એની ઉપર નામ લખ્યું રામાયણ. રામાયણ અગરબત્તી એમ. એટલે આઈ થિંક લાલ બાપુ પ્રિયદર્શિની છે એને વિરોધ કર્યો. ભાઈ રામાયણ જે છે આપણો પવિત્ર ગ્રંથ છે, અને તમે રામાયણની પેટર્ન કરાવી લો. કાલે વારે અમારે રામાયણ પ્રસાદ કે રામાયણ ફલાણું કે રામાયણ આરતી કે કરવું હોય તો અમે ન કરી શકીએ, ઈ ન ચાલે. રામાયણ તમારું છે નહીં, તમે પેટર્ન કરાવી લો એમ ન હાલે.
ઈ કોર્ટમાં કેસ ગયો, સુપ્રીમ કોર્ટે પણ કીધું એમાં એના ચુકાદામાં કે એવું કોઈ પણ ચિહ્ન કે નામ એની ટ્રેડમાર્ક અમે આપી ન શકીએ જેનાથી કોઈ પણ વર્ગની લાગણી દુભાય. કોર્ટે ચોખ્ખું કીધું કે આવું, એટલે ઈ સેન્સમાં જો આ સાળંગપુર વાળું કહ્યું તો જો એને હનુમાનજી નું કીધું હોત કે પર્ટિક્યુલરલી આખા હનુમાનજી જેટલા છે એની વાત છે, હનુમાનજીના નામે કોઈ ધંધો ન કરવો, તો ઈ અદાલતે ના પાડી હોત. અદાલતે આનું શું કીધું કે કિંગ ઓફ સાળંગપુર ઈ નામનું અમારું જે મંદિર છે અને એમાં જે બિરાજિત હનુમાનજી છે કષ્ટભંજન દેવ તરીકે, એના પૂરતી વાત છે, બીજા કોઈની વાત નથી. સાળંગપુરના કષ્ટભંજન ની વાત છે, જાફરાબાદના નહીં, જુનાગઢના નહીં, ઉનાના નહીં, પોરબંદરના નહીં, જુનાગઢના નહીં કે જામનગરના નહીં, ત્યાં ભલે હોય એનો કોઈ વાંધો નથી, પણ સાળંગપુર હનુમાનના જેવો જ ફોટો કોઈ મૂકી અને કાલ સવારે એનો તમે કાંઈ પણ એની શિખા ફલાણું ગૌમુખી માળા ઢીકનું તિલક વિલક કાંઈ પણ વેચવાનું શરૂ કરો, પ્રસાદી કે માંડીને કોઈ પણ ફોટોગ્રાફ, તો ઈ કે અમારી મંજૂરી લેવી. અમે ના નહીં, અમારી મંજૂરી લેવી, અમે આવું કરીએ છીએ તો અમે તમને જાત તપાસ કરીને કહેશું. શું કામ? મેં કીધું તેમ ગડમથલ થાય, કોઈ કૌભાંડ થાય, કાલવારે કાળું ધોળું થાય, અથવા તો પ્રસાદીમાં ભેળસેળ થાય ને કાલવારે કોઈને ઝેરી અસર થાય, ત્યારે બધા પાછા ચડી બે કે આ ટ્રસ્ટને કેમ બુદ્ધિ નથી, જો પોતાનું નતું તો એને પોતાનો ટ્રેડમાર્ક જાળવી રાખવો જોઈએ. ત્યારે પછી આપણે આવી સુફિયાની સલાહ હોય આપીએ કે તમારો ટ્રેડમાર્ક કરાવી લેવો જોઈએ ને, તમારા નામે ધંધો કરે ને તમને અત્યાર સુધી ખબર ન પડી, એનો અર્થ એમ કે કાં તમે અજ્ઞાન છો અને કાં તમે આંખ મીચામણા કર્યા, એવું પછી કે ને લોકો. એટલે આ લોકોએ એવી કોશિશ કરી કે આપણે ટ્રેડમાર્ક કરાવીએ, એટલે ખાલી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાન પૂરતી, અંજની પુત્ર હનુમાન નહીં, એનું તો કઈ થાય જ નહીં ને. એટલે જે મેં ઓલી રામાયણ અગરબત્તી વાળી વાત કરી, એમાં સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યું કે આવું કઈ ચાલે નહીં. રામાયણ જે છે પવિત્ર ગ્રંથ છે, એનું પેટર્ન તમે કરાવી શકો નહીં. કાલે બીજા કોઈને રામાયણ શબ્દ પોતાના મકાન નામ, આપણે ફિલ્મ સ્ટાર શત્રુઘ્ન સિંહા છે એના મકાન નામ રામાયણ છે, તો કોકને રાખવું તો હવે ધારો કે આ જો સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો અમૃતપાલ સિંહ વર્સિસ લાલ બાપુ પ્રિયદર્શિની, એ બે નો કેસ ગયો ને ધારો કે એમાં કોઈ એક પક્ષ જીતી ગયો હોત અને કીધું હોત કે આજથી રામાયણ તમારા સિવાય કોઈ વાપરી નહીં શકે, તો શત્રુઘ્ન સિંહ એના બંગલાનું નામ બદલાવવું પડે, મારે તમારે રામાયણ કંઈક લખવું હોય તો અઘરું થઈ પડે. પણ કોર્ટે ના પડી કે એવું નથી, એવું ન હોય. તમારે અગરબત્તી જે રાખો, ભગવાનના ફોટા રાખો, કઈ વાંધો નહીં, પેટર્ન બેટર્ન કઈ ન મળે. એવી રીતે એક બીજો કંપનીથી ગણેશ ગ્રેન્સ અને એક અન્ય કંપનીની સામે ડખો હતો. એ કોર્ટમાં ગયેલો. ગણેશ ભગવાનની મૂર્તિનો ફોટો હોય અને કોઈ પ્રોડક્ટ બનાવી હોય, એને કીધું ગણેશ નામ અમને પેટર્નમાં આપો. ના પાડી કોર્ટે કે એવું કઈ હોય નહીં, ગણેશ શંકર ભગવાનના છે, તારા નથી, અને આખા દુંદાળા દેવ છે, આખી દુનિયાના છે, તારા નથી. એક બીજા હતા કૃષ્ણ ડેરી ફાર્મ, ઈ દૂધની બધી માખણ ને દૂધની આઈટમ બનાવે, એને કીધું અમને કૃષ્ણ નામ પેટર્ન કરાવી દો. કોર્ટે કીધું કે છાના મના રહ્યો, એવું ના હાલે. કૃષ્ણ ભગવાન તો ઈ જશોદાનો પુત્ર છે ને, જે કઈ છે તે ઈ આખી દુનિયાના છે, ઈ કઈ તને પેટર્ન મળે નહીં. એટલે અદાલતની આ બધી બહુ સુસ્પષ્ટ વ્યાખ્યા છે. એટલે એમાં કઈ ધારો કે આ સાળંગપુર વાળા એવું ન કીધું કે આજ પછી હનુમાનના નામે કોઈ માણસ કાંઈ કરી શકે નહીં, અમને પૂછાવ, એવું નથી. હનુમાનની પેટર્ન નથી આપી, કેવળ કિંગ ઓફ સાળંગપુર, ઈ જે પર્ટિક્યુલરી જે છે, જેમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર પટેલનું, એ ગુજરાત સરકારનું છે, ધારે તો પેટર્ન કરાવી શકે, એટલે કાલ સવારે કોઈ બીજું કઈ ન કરે વગેરે, એના જેવી વાત છે. કે પર્ટિક્યુલરી આ 54 ફૂટ ઊંચી જે મૂર્તિ છે, 30,000 કિલોગ્રામની મૂર્તિ છે. આ 54 ફૂટ ઊંચી 7 કિલોમીટર દૂરથી દેખાય છે. અને ઈ 6 એપ્રિલ 2023 ના અમિત શાહે એનું ઉદઘાટન કરેલું. આમ તો ઉદઘાટન તો ન કહેવાય, એના દર્શન કર્યા હતા, લોકાર્પણ કયો, બાકી ભગવાનના તો હું ઉદઘાટન હોય, સમજી લ્યો, લોકાર્પણ કર્યું હોય, સમજી લ્યો ને, સુદર્શનમ એ કરાવેલું છે. એટલે એની પેટર્ન ટૂંકમાં કરાવી છે કે અમારા નામે, કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું ક્લાસમેટ, આપણી સાથે ભણતા હોય એને સહપાઠી કહેવાય, અને એક સરખો ધંધો કરતા એને ધંધાભાઈ કહેવાય. એમ કેટલાક ધંધાદારી લોકો એ જ સંપ્રદાયના પણ ખરા અને બીજાય ખરા, ધંધાદારી આશયથી એને સાળંગપુરમાં કષ્ટબંધન દેવ ની પ્રસાદી એમ કરીને કઈક બહાર પાડે, તો કાલવારે ડખો થાય તો પેલા થાય જવાબદારી કોની બને? સાળંગપુર ધામની. ઈ ન થાય એટલે આ લોકોએ આ પ્રકારની એમાં પેટર્ન કરાવડાવ્યું છે. એનો બીજો આશય કોઈ છે નહીં. પણ આ ચોખવટ જે છે ઈ વિવેક સાગર સ્વામી જે છે સાળંગપુર,
એને ખરેખર કરવી જોઈએ કે ભાઈ થોડીક સમજણ ભેજે, કારણ કે અત્યારે વિરોધનો વંટોળ શરૂ થયો છે ને હવે કદાચ તમારી આપણી આ જે ડિબેટ સાંભળ્યા પછી કદાચ સાધુ સંતોમાં કે બીજા જે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના હેમાંગ રાવલથી માંડીને બીજા બધા તો કદાચ વધુ ઉકળે ખરા, સમજો કે ભાઈ આ કઈ રીતે ચલાવી લેવું. એટલે જે ચોખવટ આપણને લાગી એ આપણને કીધી છે એવી સંસ્થાએ પણ ચોખવટ કરવી જોઈએ જેટલી વિરોધ ઘટે. કારણ કે વિરોધને અને સાળંગપુરના હનુમાનજીને એટલે ટ્રસ્ટીઓને એને બહુ જૂનો વિવાદ છે, તમે જાણો છો. 2023માં આ જે 54 ફૂટ ઊંચી પ્રતિમા મૂકી ધ કિંગ ઓફ સાળંગપુર, એમાંય તમે જુઓ નીચે જે બધા ચિત્રો મૂક્યા એનો વિવાદ બહુ ખાસો વિવાદ થયો હતો. કારણ કે ભગવાન રામ, લક્ષ્મણ કે શંકર ભગવાન એને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એને બહુ આશ્રિતો અને સેવકો ગણાવ્યા હતા. હવે એ કોઈ કાળે કોઈને મેળ ન પડે. ભગવાન સહજાનંદ સ્વામીનો ઇતિહાસ 200-500 વર્ષનો છે ને ઓલા આદિ અનાદિ કાળથી દેવાથી દેવ છે, અજરા અમર છે, અજન્મોજય છે. એટલે એ વિવાદ છે તો એમાં વળી ઓર ઉમેરો થયો. કારણ કે મેં કીધું અજકતરી વાત બહાર આવી એટલે બિલકુલ આને ક્લિયર કરવું જોઈએ. સહજાનંદ આપણે જે લોકો છે સાળંગપુર ધામના ટ્રસ્ટીઓ એને આની ચોખવટ થોડીક કરવી જોઈએ કે ભાઈ અમે આટલા આશયથી ને આ કારણોસર કરી. પાછા બીજા કેટલાક તથ્યો બતાવવા જોઈએ. જેણે સાળંગપુરના કષ્ટબંધ હનુમાનજી મહારાજની નામે ધંધો અથવા તો કઈક ખરાબ કામ કર્યું હોય ધંધાદારી રીતે, એના દ્રષ્ટાંત રાખીને કેવું જોઈએ કે જુઓ ભાઈ આ પ્રકારની પ્રોડક્ટ આ લોકો પણ મીંડા બહાર પાડવા, જેને કારણે અમારી લાંછન અમને લાગે છે. કારણ કે અમે નકલી કે ખરાબ બહાર પાડતા નથી. આ લોકો આવી રીતે બહાર પાડે ને પછી નામ અમારું ચડે એટલે અમારે આ કરવું પડ્યું, એવી ગળે ઉતરે એવી વાત કરવી જોઈએ. તો મને લાગે એમ ત્યાં સુધી ડોક્ટર હેમાંગભાઈ રાવલથી માંડીને જ્યોતિર્નાથજી બાપુ જેવા વિદવત જન જે છે એને બહુ વિરોધમાં કરવા કરતા થોડીક ચોખવટ થાય તો વધારે સમાધાની વાત થાય. પણ અત્યારે આ વિવાદ થોડોક ઓર વકરી રહ્યો છે અને હજી તો કેટલાક મંડળો તૈયાર થઈ રહ્યા છે કે આપણે ત્યાં સાળંગપુર જઈ અને સ્વામીઓની પાસેથી જવાબ માગીએ. તો વધારે કોઈ વસ્તુ વકરે સનાતન ધર્મમાં એ ઉચિત નહીં. એના કરતા એની ચોખવટ પેલા કરી લઈએ. માણસ કે ને આપણે ધારી લેવું એના કરતા જાણી લેવું વધુ સારું. અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એ ધારી લેવાથી થયો છે, જાણી લેવાથી નથી થયો. થોડુંક જાણી લે તો વિરોધ ઓછો થાય અને આપણું બધું યથાવત જળવાઈ રહે. બાકી હરી ઈચ્છા. જી બિલકુલ સર, તમે કહ્યું એમ કે જે આખો જે કોપીરાઇટ નો મુદ્દો છે, કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિ છે તેની જે કોપીરાઇટ લેવામાં આવી છે અને તેમનો વિરોધ સાધુ સંતો છે, જ્યોતિનાથ મહારાજ હોય, પછી ખાખામડી જે જુનાગઢનું છે ત્યાંના સુખરામદાસ બાપુ આ તમામ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સામે પક્ષે કે જે સાળંગપુરના જે સ્વામી છે તેમના દ્વારા તે સંતો દ્વારા જો આ બાબતે ચોખવટ કરી લેવામાં આવે તો કદાચ આ વિવાદ જે છે તે પણ અહીંયા અંત આવી શકે એમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર તમારો કિંમતી સમય આપવા બદલ. જી નમસ્કાર.